strong. હેલો, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો અમે ઋષિકેશ આવ્યા છે આબુમાં, અને આજે અહીંયા રાજસ્થાનના શ્રાવણનો છેલ્લો સોમવાર હતો, તો કર્ણિકેશ્વર મહાદેવ પણ આવ્યા હતા. બહુ જ મોડું થઈ ગયું હતું, અમને આરતી 5:40 ચાલુ થવાની હતી અને ઓલમોસ્ટ અમે 6 વાગ્યા સુધી પહોંચ્યા હતા, એટલે વ્લોગનું રહી ગયો હતો. તો ફાઇનલી હું તમને બતાવીશ. ઋષિકેશ બતાવી દઉં. સો લેટ્સ ગો. अरे वो पालकी निकले ना उसका A few moments later. હેલો, તો અમે અહીંયા આવી ગયા છે ગુપ્તેશ્વર મહાદેવ. જે જગ્યા પણ મોસ્ટલી ગુપ્ત જેવી જ છે, કેમ કે એક્ઝેક્ટ ભદ્રકાલી મંદિર આવે છે ઋષિકેશ જતા, અને એની એકદમ પાછળ છે. તો તમે જોઈ શકો છો, તમને બતાવી દઉં. રાઈટ, અત્યારે સવારના 10 થઈ ગયા છે, અને હવે અમે બધા જઈએ છીએ મંડાલ. બરાબર, ઓટો પણ આવી ગઈ છે, એટલે હવે અમે તમને મંડાલ પહોંચીને બતાવીએ. ત્યાં પહોંચીએ. પહોંચીએ પછી તમને બતાવીએ. ઓકે, હેલો, અમે બધા અહીંયા મંડાલ પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો, અમારે ઉપર લગભગ 100-200 પગથિયા ચડવાના છે. ગરમી બહુ જ છે. જો પછી થઈ શકે તો આપણે બ્લોગ કન્ટિન્યુ રાખીએ. બરાબર, થાય એટલું આગળ ઉપર જઈને બતાવી દઉં. સુધી આવી ગયા છે,
જોઈ શકો છો હજુ ઉપર જવાનું છે જવાનું છે નમીને ગંગાકુંડ હજી અહીંથી ઉપર જવાનું 2000 years later. હેલો કેમ છો બધા તો અમે બધા અહીંયા મંડાર પહોંચી ગયા છે અને ઉપર પહોંચી ગયા છે તો હવે ફટાફટથી ફોટોશૂટ કરીશું ને તમને બતાવી દઈએ લોકેશન મંદિર નીચે છે જ્યાં ફોટોગ્રાફી કરવાની મનાઈ છે અને અમે થોડાક ઉપર આવ્યા છીએ રાઈટ લગા દો निकल गया यहाँ से ओ तेरी जो निकल गया मैं मोटी ना हूँ હાય હવે મંડારથી આવી ગયા છીએ થોડો રેસ્ટ પણ કરી લીધો છે તો હવે રક્ષાબંધન માટે મુહૂર્ત પણ ચાલુ થઈ ગયું છે તો હવે ફટાફટથી તૈયાર થઈ જઈએ અને મસ્ત રક્ષાબંધનનો પર્વ મારા ભાઈઓ સાથે એન્જોય કરીએ જે અત્યારે બિલકુલ મોબાઈલમાં ડૂબેલા છે અને 2000 years later. છે બનાસ નદી પણ તમે જોઈ શકો છો અહીંયા નાવા જેવું છે જ નહીં હેલો તો અમે ફાઇનલી અહીંયા હવે આવી ગયા છીએ દૂર દૂર માગસેશ્વર મહાદેવ છે છો ફાઇનલી અમે ફરી લીધું છે અને હવે લાસ્ટમાં જે બધું લઈ જવાનું છે ઘરે પનીર રબડી આ તે એ બધું પેક કરાવીએ છીએ અને હું બહુ જ થાકી ગઈ છું 10 વાગવા આવ્યા છે મારે કાલે સવારે ટ્રેન છે અને આઈ હોપ કે આપ લોકો જલ્દીથી જલ્દી અપલોડ કરી શકું ત્યાં સુધી વેઇટ A few moments later. બાય હેલો ગુડ મોર્નિંગ અમે અત્યારે 5:15 બેક ટુ હોમ નીકળી ગયા છીએ ટ્રેન આવી ગઈ હતી ફટાફટ ઘરે જશું એટલે હવે ફટાફટ તો જો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય